ભાવનગરની સિંહો નગરપાલિકા દ્વારા વિતરણ થતા પાણીથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ રહી છે। પાલિકા દ્વારા વિતરણ થતું પાણી પીવા લાયક નથી તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા। લેબ રિપોર્ટ નેગેટિવ છતાં પણ સિંહોર શહેરની જનતાને દૂષિત પાણી વિતરણ થાય છે। લાખોના ખર્ચે બનેલ વોટર ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો, જે દૂષિત પાણીથી વિતરણ અટકાવી અને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરી શકે શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી। આ પાણી જે લોકોમાં વિતરણ થાય છે આની સાથે અમને અત્યારે એવું લાગી રહ્યું છે કે આરોગ્ય સાથે ચેડા કરતા હોય એવું આમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે એક આ બંને પાણીનો તફાવત પણ તમે જોઈ શકો છો। એના સેમ્પલ નેગેટિવ આવ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી, આવું અમને જાણવા મળેલ છે। ઉઠી રહે છે અને તાજેતરમાં જ જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ આરોગ્યના ચકાસણીમાં ફેલ થયા હોવાની અમને બાતમી મળતા આજરોજ અહીંયા ફિલ્ટર પ્લાન્ટની અને જ્યાં પાણી વિતરણ થાય છે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી, નિરીક્ષણ કર્યું તો અમને ઘણી બધી અસંગતતાઓ જોવા મળી અને અનિયમિતતાઓ પણ જોવા મળી। જેમ કે આપ જોઈ શકો છો કે તળાવનું પાણી સીધું અહીંયા ટાંકામાં ઠાલવામાં આવે છે અને લોકોને સીધું જ વિતરણ કરી દેવામાં આવે છે। તળાવ ત્યાં સુધી કે તળાવનો પાણીનો પણ લીલો કલર આપણને સ્પષ્ટ જોઈ શકાય એ હદની અહીંયા ગંદકી છે। શિહોરમાં દૂષિત પાણી મળે છે તેવી ઘણી વખત અમને પણ ફરિયાદ મળેલી છે, એટલે લોકોને શુદ્ધ પાણી મળી રહે તેવા અમે પ્રયત્નો કરીએ છીએ અને શિહોરની અંદર 7 થી 8 દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે એ અમારા ધ્યાન ઉપર પણ આવેલું છે, પણ લોકોને વહેલામાં વહેલી તકે એટલે કે શિહોરની જાહેર જનતાને 4 દિવસે પાણી મળી રહે તેવા અમારા પ્રયત્નો અત્યારે ચાલુ છે। દૂષિત પાણી અંગે હાલ અત્યારે અમારું મહીપરીનું પાણી અને તળાવનું પાણી બંને મિક્સ કરીને લોકોને આપવામાં આવે છે, જેથી કરીને દૂષિત પાણી હોય એવું આમ લોકોમાં ફરિયાદ બધી આવે છે। સિહોરની અંદર જે પાણીનું વિતરણ થાય છે એ મહીપરેજ અને તળાવમાંથી થાય છે અને કોંગ્રેસ સમિતિ દ્વારા જે પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું છે એ અમારા બેડ વોશનું જે પાણી હોય છે એનું સેમ્પલ લેવામાં આવ્યું છે। ખરેખર અમારે સિહોર નગરપાલિકાની પાણીની એટલી બધી અશુદ્ધતા છે જ નહીં અને હાલના તબક્કે પાણીનું વિતરણ થાય છે 2 જગ્યાએથી, જેની અંદર એક બાજુ મહીપરી યોજનાનું આવે છે અને એકનું તળાવમાંથી આવે છે, જે એક લીલું પાણી છે અને એક શુદ્ધ પાણી છે। તે અંગે વિતરણ કેવી રીતે કરો? સિહોર નગરપાલિકા દ્વારા એક 30 લીટરનો જે સંપ છે તેમાં અમે ક્લોરિનેશનથી પાણી શુદ્ધ કરીએ છીએ અને ત્યાંથી અમારા લો લેવલમાં જશે અને લો લેવલમાંથી અમે પાણીનું વિતરણ કરીએ છીએ જે પાણી ખરેખર શુદ્ધ છે।